ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે ને આપણી ચાલો સૌરાષ્ટ્ર સિરીઝ ચાલુ રહી છે. તો ચાલો સૌરાષ્ટ્રમાં આજે આપણે ગિરનાર પર્વત જશું ને કઈ કઈ જગ્યાએ જઈએ છે એ તમને બધું દેખાડશું. ને જેમ તમને મેં કીધું હતું ગઈ સિરીઝમાં કે સ્વામિનારાયણ ટ્રસ્ટમાં જઈશ, સ્વામિનારાયણ ગુરુકુળ છે ત્યાં રોકાયો છું ને અહીંયાની વ્યવસ્થા વગેરે બહુ સારી છે, જમવાનું સારું છે ને રૂમ્સ બી બહુ સારા છે એમના. તો એ રૂમની વિઝિટ બી હું તમને કરાવી દઉં છું. તો દોસ્તો હવે આપણે ચાલશું જુનાગઢ. પૂરું તમને જુનાગઢ દેખાડું જેમ આપણી સિરીઝ છે જ ચાલો સૌરાષ્ટ્ર કરીને. તો સાથે બન્યા રહેજો ને મારો પૂરો વિડીયો જોજો દોસ્તો, બહુ મજા આવશે તમને. તો ચાલો દોસ્તો, તમને લઈ ચાલું ગિરનાર પર્વત ઉપર. આ સ્વામિનારાયણ ગુરુકુલના રૂમ્સ છે, સરસ મજાના રૂમ છે ને એકદમ ચોખ્ખાઈનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે ને સ્વામિનારાયણ ભગવાનનો ફોટો લગાડવામાં આવ્યો છે. દિવાલ ઉપર પૂરામાં ટાઇલ્સ લગાડી છે, પડદા અને બધું એકદમ ચોખ્ખાઈ બહુ ધ્યાન રાખવું, એકદમ સફાઈ બહુ સારી છે અહીંયાની. આ ટોયલેટ બાથરૂમ છે એ બી બહુ નીટ એન્ડ ક્લીન હતા. ગરમ પાણીની સુવિધા બી ઉપલબ્ધ હતી અહીંયા, જોઈ શકો છો તમે. ને જેમ તમે દરવાજો ખોલો તો સામે તમને ગિરનારના બધા પર્વતો દેખાય છે ને આ 4th ફ્લોર ઉપર અમે રોકાયા હતા ને મેઇન રોડ જ છે, આ જુનાગઢનો મેઇન રોડ છે. એટલે તમે મેપ ઉપર સર્ચ કરશો તો મળી જશે તમને. આ જુઓ, આ રીતે પૂરું દેખાય છે ગુરુકુલ ને પાર્કિંગ બી બહુ જ સારું હતું. અહીંયા બહુ બધી ગાડી રહી શકે. આ તમે જોઈ શકો છો, પાર્કિંગ માટે બી બહુ સારી વ્યવસ્થા છે ને અહીંયા ગુરુકુલ છે આ. હવે આપણે આપણું બાઇક લઈને આગળ નીકળીએ. ગિરનાર પર્વત તરફ હવે આપણે આપણું બાઇક લઈને નીકળી ગયા છીએ. મસ્ત ઠંડી હતી અહીંયા, મજા આવતી હતી બાઇક રાઈડની ને ઝિગ ઝેક રોડ બી છે, થોડુંક લેફ્ટ થોડુંક રાઈટ ને આગળ વધતા જઈએ છીએ આપણે. ને અહીંયાથી આપણે રોપ વેમાં જવાનું છે, કેમ કે બાઇક રાઈડ કરીને તમને ખબર છે કેવા થાકી જઈએ. તો એટલું બધું પર્વત તો આપણે ચાલીને ઉપર નહીં જઈ શકશું, તો રોપ વેથી ઉપર જવાના છીએ. તો રોપ વેની શું સુવિધા છે, કેવી રીતે છે એ બી હું તમને બધું આગળ બતાડીશ. ને આ છે જુનાગઢ શહેર. આ જો દ્વાર આવ્યો જી, અંદરની તરફ જવા માટેનો દ્વાર છે ને અહીંયાથી જ આપણે રોપવેનો રસ્તો બી આ જ છે. લોકો સવારના બધાય જુઓ નીકળ્યા છે, કોઈક રિક્ષા લઈને જાય છે, ઘણા ચાલીને જતા જોયા રસ્તામાં. બધા ગિરનારના દર્શન કરવા આવ્યા છે, ઘણા બસ લઈને આવ્યા છે, જેમ તમે ડાબી તરફમાં જોયું અત્યારે. તો જેવી સુવિધા બધાને છે એ હિસાબે આ જુઓ લેફ્ટ સાઈડમાં તમે, એ લોકો બધા ચાલીને જશે ઉપર સુધી, ઘણા રોપવેમાં જશે. આ જુઓ અહીંયાથી એન્ટ્રન્સ છે, આ અંદર રોપવે તરફ જવાનું. બસ હવે આપણે અહીંયા જ્યાં બી લોકોનું પાર્કિંગ હશે ને આપણી બાઇક પાર્ક કરી દઈશું ને પૂછી લઈએ અહીંયા જ પાર્કિંગ છે ને કેવી રીતે શું છે ટાઈમિંગ એનું. તો આ ભાઈઓને આપણે પૂછી લેશું. कितने बजे चालू होता है? स्टार्ट हो गया? हाँ चलेगा, लेकिन स्टार्ट हो गया क्या? पहला कभी रहेगा? अभी अभी कितने बजे का रहेगा वो? क्या कंटिन्यू चालू रहता है? कंटिन्यू स्टार्ट रहता है 5 बजे तक. अच्छा अच्छा. ઉડન ખટોલા નામ છે રોપવેનું. બહુ સરસ મજાનું બારે ગાર્ડન ટાઈપનું થોડુંક બનાવવામાં આવ્યું છે ને અહીંયા ઘણી બધી સુવિધા છે. આ જોઈ શકો છો તમે.
અમુક શોપ્સ બી છે જ્યાંથી તમે કોઈ ખરીદી કરવી હોય તો તમે કપડાની કે કોઈ બી વસ્તુ જે છે શોપીસની ખરીદી કરી શકો છો. ને આપણે બી જઈએ ઉડન ખટોલામાં, તો એન્ટ્રન્સ કરીએ ને એક સેલ્ફી લઈ લીધી ત્યાં. આવી રીતે અહીંયા બધા ફોટા લગાડવામાં આવ્યા છે. ને આ લેફ્ટ સાઈડમાં તમે જેમ જુઓ છો કે તમારે કોઈ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ કે પાણીની બોટલ કાંઈ બી લેવી હોય તો તમે અહીંથી લઈ શકો છો. અહીંયા બધી જાણકારી દેવામાં આવી છે રોપવેની, ક્યારે સ્ટાર્ટ કર્યું, શું છે એ બધી વસ્તુ. અહીંયા રાજસ્થાની ડાન્સ ને સંગીત બી ચાલી રહ્યું છે. હવે આપણે રોપવેમાં બેસી ચૂક્યા છે. અહીંયાથી એન્ટ્રન્સ હતી ને ધીરે ધીરે રોપવે ઉપરની તરફ જઈ રહ્યું છે. ને સામે તમને બધા પર્વત દેખાઈ રહ્યા છે. રોપવેમાં બહુ સરસ મજા આવે છે. એક આનંદ અલગ જ છે. આ જો રોપવે નીચેની તરફ જઈ રહ્યું છે ને ઉપર રોપવેની અંદરથી નીચે જોવાનો કંઈક અલગ જ આનંદ છે. ને અમે લઈ રહ્યા હતા. ને અગર તમે બી અહીંયા આવવાના હો તો જરૂરથી રોપવેમાં આવજો. સગવડ તો બહુ જ સારી છે. અગર તમે ચાલીને દર્શન ન કરી શકો તો બહુ જ સગવડ બહુ જ સરસ છે આ રોપવેની.
ને જેમ જેમ તમે ઉપર જતા જશો રોપવેમાં, એમ ધીરે ધીરે તમને પૂરું જુનાગઢ દેખાશે અહીંયાથી. આ જુઓ, તમે જોઈ શકો છો. આખી સિટી તમને અહીંયાથી દેખાય છે. આખું શહેર તમે અહીંયાથી જોઈ શકો છો. આ જુઓ નીચેનો કેવું તમને બધું ઝીણું ઝીણું દેખાય છે. એ ધીરે ધીરે રોપવે આગળ વધી રહ્યું છે, તો આનંદ આવે છે. ને જે લોકો દર્શન કરી ચૂક્યા છે તો રોપવેથી નીચે જાય છે. બહુ સરસ અહીંયાથી પર્વતના દર્શન થાય છે. ઘણા લોકોને ડર બી લાગતો હોય છે આટલી ઊંચાઈ ઉપરથી, પણ ડરવા જેવું કાંઈ નથી. સેફટીની આ લોકોએ પૂરી સરસ વ્યવસ્થા કરેલી છે એની અંદર, એટલે કોઈ ડરવાની જરૂર નથી. પણ આજુબાજુના પર્વતો એ રોપવેમાં જોવાની બહુ જ આનંદ આવે છે. થોડીક વાર આ લોકો રોપવે વચ્ચે રોકી બી દે છે. શેના કારણે રોકે છે એ તો નથી ખબર, પણ 2-3 મિનિટ માટે ઊભું રાખી દે છે. આ જોઈ શકો છો, અમારી સાથે જે હતા એ લોકો ફોટા પડાવી રહ્યા છે, એકબીજાના ફોટા પાડી રહ્યા છે. હવે 2 જણા સાથે ફોટો પાડશે. તો આનંદ લઈ રહ્યા હતા એ લોકો બી, ને મેં બી ઘણો આનંદ લીધો. હવે જુઓ રોપવે કેટલું ઝીણું ઝીણું તમને દેખાય છે. આપણે ઘણા ઉપર આવી ચૂક્યા છે. આ જો બરાબર આ પર્વતની બાજુમાંથી આપણું ઉડન ખટોલા, જે આ લોકોએ નામ દીધું છે આને, બહુ સરસ નામ દીધું છે, ઉડન ખટોલા, જે બરાબર પર્વતની બાજુમાંથી આગળ વધી રહ્યું છે. ને આ મંદિર છે અહીંયા. અગર તમે ચાલીને આવતા હો છો, આ બધે દર્શન તમે કરી શકો છો, પણ રોપવેમાં તો સીધું અંબાજી સુધી આ રોપવે તમને લઈ જશે. પણ અમે અહીંયાથી જ દર્શન કરી લઈએ મંદિરના અને આગળ વધીએ. ને અહીંયા જૈન તીર્થ બી છે, જૈન મંદિર બી છે અહીંયા ઉપરની તરફ. તો જે તમે ચાલીને આવતા હોય તો તમારા દર્શન થઈ શકશે ત્યાં. ને આ જુઓ સામે કેવું સરસ મજાના પર્વત તમને દેખાઈ રહ્યું છે. ને હવે તો તમને આખું જુનાગઢ શહેર અહીંયાથી તમને દેખાય છે. રોપવે બીજું નીચેની તરફ. આ જુઓ ઉપર એક ઝંડો લહેરાઈ રહ્યો છે. મન તો થાય અહીંયા જવાનું, પણ હવે ન જઈ શકીએ ત્યાં, કેમકે ચાલીને આવવું પડે ને એવી જગ્યાએ બહુ ડેન્જરસ હોય છે, બહુ સંભાળવું પડે. પણ જેણે બી ઉપર ઝંડો લગાડ્યો છે, બહુ સરસ લગાડ્યો છે, ને એને ડર ન લાગતો હોય. એ લોકો હાઇકિંગ કરતા હોય, પર્વત ઉપર ચડતા હોય, એટલે એ લોકોને ડર ન હોય. પણ આપણા જેવા ત્યાં ન જઈ શકે. બધું ઝૂમ કરીને બી મેં તમને બતાવી છે અમુક વસ્તુ. તો મજા આવી રહ્યું છે ને તમને ચાલો સૌરાષ્ટ્ર સિરીઝમાં? હજી સૌરાષ્ટ્ર બાકી છે, તો વિડીયો બી જોતા રહેજો મારો, ને તમે સબસ્ક્રાઈબ કરી લેજો ન કર્યું હોય તો. આગળ બહુ મજા આવવાની છે. ને હવે પહોંચી ગયા છે આપણે ઉપર. હવે રોપવેમાંથી ઉતરીએ ને આગળ વધીએ આપણે. અહીંયા ગિરનારનો મેપ દેખાડવામાં આવ્યો છે. કઈ જગ્યાએ શું છે એ બધી જાણકારી અહીંયા દેવામાં આવી છે. જો અહીંયા જૈન દેરાસરનું કીધું છે, કઈ જગ્યાએ છે, અંબાજીનું મંદિર, આપણે કેવી રીતે સ્ટાર્ટ કર્યું હતું, સ્ટાર્ટ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ સુધીનું બધું અહીંયા મેપની અંદર દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે જઈ શકો તમે દર્શન માટે. ત્યાં સિંહનો ફોટો, ને અહીંયા બધી કયા જાનવર છે એને બારેમાં બી બધું કીધેલું છે. કઈ રીતના ઝાડ છે અહીંયા એ કીધું છે. પછી પક્ષીઓ કેટલા છે એને બારેમાં બી બધી વિગત અહીંયા દીધેલી છે. આ બધું હું તમને દેખાડું છું. અહીંયા વેધર કેવું રહે છે
એને બારેમાં બી બધું અહીંયા બોર્ડ ઉપર મેન્શન કરેલું છે. આ તમે જોઈ શકો છો કેટલા કિલોમીટર ઉપર છે એ બી બધી વસ્તુ દેખાડવામાં આવી છે. અહીંયા પહોંચી ગયા છે ને અહીંયાથી તો નજારો બહુ જ અદ્ભુત છે. જે તમે અહીંયા આવો તો જ માણી શકશો. પણ હું તમને આ દેખાડું છું તો તમે આ વિડીયો જોઈને બી આનંદ લઈ શકો છો. ને આ છે અહીંયાથી અંબાજીનું મંદિર. તો ચાલો દર્શન કરી લઈએ અંબાજી મંદિરના. જય અંબે માં. તમે બી દર્શન કરી લ્યો માતાજીના. હવે અહીંયાથી આ સામે તમે જે જોઈ રહ્યા છો એ દત્તાત્રેય ભગવાનનું છે ને આ મંદિર છે. ને અહીંયા ટોટલ ગિરનારમાં 7 ટૂંક છે. જે છેલ્લી ટૂંક ગણાય છે દત્તાત્રેય. ને આપણે અહીંયા અત્યારે જે ઊભા છીએ એ અંબાજી મંદિર પાસેથી તમને મેં દત્તાત્રેયના દર્શન કરાવ્યા. ને આ બધી પર્વતમાલા તમે જોઈ શકો છો. બહુ સરસ લાગે છે અહીંયાથી. જોવા જઈએ તો આને ગુજરાતનું હિમાલય કહેવામાં આવે છે. જો તમને મેં ઝૂમ કરીને હું તમને બતાડું છું. આ બધા પર્વત અહીંયા નીચેની તરફ બી તમે જોઈ શકો છો. અહીંયા છે આ अंबाजी माताનું मंदिर. तुमचा अनुभव मला सांगा. इकडे गिरनार पर्वतला तुम्ही केला. नमस्कार, जय गिरनारी. आम्ही इथे जवळजवळ 10-12 वर्ष झाली येतो. प्रत्येक वर्षी आमच्या 2 वारी असतात. सुरुवातीला इथं उडण खटोला म्हणजे हा रोपवे नव्हता. आम्ही संध्याकाळी तिथून खाली बसायचो, चालायला लावायचो आणि धुनी झाल्यानंतर आम्ही परत जायचो. खूप वेगवेगळे अनुभव आहेत आमचे. हे माझे स्नेही गुरुदेव माने आहेत. 2011 साली ह्यांनी ह्या गिरनारची परिक्रमा सुरू केली आणि त्यानंतर आता आमचा मोठा ग्रुप बघू शकता. आम्ही दरवर्षी येतो. नवीन नवीन यंग मुलं आता जॉईन होत आहेत. खूप चांगला अनुभव आहे आणि सर्वांनी महाराष्ट्रीयन लोकांना सर्वांना माझी विनंती आहे की एकदा तरी गिरनारला भेट द्यावी. 8 मेला फॅमिली घेऊन आलो होतो आम्ही 8 मेला ह्या मेच्या महिन्यामध्ये मागच्या मे महिन्यामध्ये संपूर्ण फॅमिलीला घेऊन आम्ही आलो होतो. जी लोक 2 किलोमीटर 3 किलोमीटर पण चालू शकत नाहीत रोज, ते नॉनस्टॉप 10,000 स्टेप चालले होते. चढून दत्त महाराजांचं दर्शन घेतलेलं आहे. हा वेगळा अनुभव. तुम्हाला माहिती आहे घरामध्ये महिलांना किती काम असतं, ते बाहेर पडू शकत नाहीत. तरी देखील कुठेही न थांबता कसलाही त्रास न होता ते गिरनारचं आपल्या दत्त महाराजांचं दर्शन घेतलेलं आहे. त्यांनी हा अनुभव आमचा खूप चांगला अनुभव आहे. त्यानंतर कोणताही त्यांना त्रास नाही झाला. त्रास खूप आनंद, चेहऱ्यावरचे जे समाधान ओसंडून वाहत होतं ते शब्दात सांगणं शक्य नव्हतं. एवढा आनंद झाला होता त्यांना. જય ગિરનાર. અત્યારે આપણે આ લોકોને મહિલા જે મહારાષ્ટ્રથી આવ્યા હતા, મને બી મરાઠી બહુ સારી આવડે છે, તો એ લોકો સાથે મરાઠીમાં વાત કરીને ઘણો આનંદ આવ્યો. ને પછી હવે હું તમને અહીંયાના બધા પર્વતના દર્શન કરાવું છું. જોઈ શકો છો તમે. ને અહીંયા આવીને ઉપર 1-2 કલાક બેસશો તો બહુ મજા આવી જશે. આ જુઓ બધાય દર્શન કરવા માટે અહીંયા ઘણી જગ્યાથી લોકો આવ્યા છે. આખા દેશમાંથી અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા હતા. બધાની ભાષા અલગ હતી ઘણાની. કેવો ડર લાગે. ઉતરવામાં ઘણો ડર લાગ્યો કે એક સાથે આમ જે નીચેની તરફ આવે છે સ્પીડમાં જરા, પણ મજા આવી. હવે આપણે જઈ રહ્યા છીએ નીચે ને પછી બીજી જગ્યાએ આગળ વધશું. જેમ જેમ આગળ વધતા જશું તમને બતાડીશ. પણ આ વિડીયો તો આજે ગિરનારનો જ રહેશે, કેમ કે ઘણો મોટો વિડીયો થઈ ગયો છે. તો
તો જે લોકો ગિરનાર ન આવ્યા હોય તો મારો વિડીયો જોઈ લેજો ને દર્શન કરજો ને તમારા દોસ્તોમાં મિત્રોમાં બધી જગ્યાને ફોરવર્ડ કરજો કે જે લોકો ગિરનાર ન આવ્યા હોય તો ગિરનારના દર્શન કરી શકે ને ઉપર કેવી રીતે આવવું છે અને શું છે એને બારેમાં બી મેં કીધું છે તો લોકોને એની જાણકારી મળી શકે. આ જુઓ આપણે જે મંદિર જોયું હતું જૈન મંદિર એ અહીંયાથી આપણે દર્શન કરી લઈએ. ને એમ કહેવાય છે કે અગર તમે કોઈ વાર મંદિર તમે દૂરથી જોવો છો ને દર્શન કરવા નથી જઈ શકતા તો એમના શિખરના દર્શન કરી લેવા જોઈએ. તો આપણે બી એવી રીતે દર્શન કરી લઈએ ને આગળ વધીએ. હવે તો રોપવે ધીરે ધીરે નીચેની તરફ જઈ રહ્યું છે. જુઓ મંદિર કેવું સરસ મંદિર છે. આ રોપવે બીજું રોપવે ઉપરની તરફ આવી રહ્યું છે ને હવે ધીરે ધીરે આપણે નીચે જુનાગઢ તરફ જઈ રહ્યા છે. પછી આપણે આગળ વધશું એ હું તમને બતાડીશ કઈ જગ્યાએ જઈએ છીએ. ને ચાલો સૌરાષ્ટ્ર જે આપણી સિરીઝ છે એમાં મને તો બહુ જ આનંદ આવ્યો સૌરાષ્ટ્ર ફરવામાં ને હજી ઘણું બધું બાકી છે તો એ બી આપણે ફરશું. આ જુઓ કેવો પર્વત છે. આમ જોતા વેત ડર લાગે કે આટલું બધું આપણે ઉપર જઈને આવ્યા પણ બહુ આનંદ આવ્યો. માતાજીના દર્શન કરી લીધા. જય અંબે. તો તમે બી આવો તો જરૂરથી દર્શન કરજો ઉપર જઈને માતાજીના. ને જુનાગઢ આવો તો ભૂલ્યા વગર ગિરનાર તો જજો, તમને બહુ મજા આવશે. ને રોપવે જુઓ કેટલું નાનું દેખાય છે. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી રોપવેની ત્યાં અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ. તમે જેમ આગળ વિડીયોમાં જોયું અહીંયાથી આપણી શરૂઆત થઈ હતી ને હવે આપણે નીચેની તરફ આવી ગયા છે. બસ તૈયારી જુઓ તમે. આ કેબલ ઉપર જ રોપવે ચાલતું હોય છે તો સારી સુવિધા છે. આ તમારે દર્શન જલ્દીથી થઈ જાય નહીંતર બહુ સમય લાગી જાય. આ અહીંયા દુકાન છે નીચે જેમાં બધી વસ્તુ રાખી છે ને રેસ્ટોરન્ટ બી છે અહીંયા. તો તમે ચા કોફી કે કાંઈ નાસ્તો પાણી કરવા માંગતા હો તો અહીંયા કરી શકો છો. એક તરફ પૂરું રેસ્ટોરન્ટ છે ને બીજી તરફ તમને કાંઈ બી વસ્તુઓ લેવી હોય તો એના શોપ્સ બી બનાવ્યા છે. ચાલો દોસ્તો, હવે આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરશું ને મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.